આપણે શેતાનસિંહની વાડીમાં આવી ગયા. શેતાનસિંહ નટુભા, હા 3 જણા ઓરે જીરામ ભરોસામાં મિતુસિંહ હનુસિંહ થ્રેસર આપણું આપી રહ્યો છે. ઘટે જ નહીં ભાઈ. જો કુંજો માથે કુંજો ને એની માથે કુંજો હોય કે ભાઈ પાથરો ઘટવો ના જોઈએ કે વર બરાબર જ રહેવો જોઈએ. ભાઈ માપે મેળે નાખજો, નકર જીરો ડેમેજ થઈને આવશે. એટલે વર જે વધુ નાખે ને ઓછું નાખે, થોડુંક મીડિયમ રાખજો હો વર. હા બધા જોજો ચોટલી બોટલી વાળી મળી ગયા, ટોપીઓ પહેરી પહેરીને ખપારો લઈને. હા અમારા ગીતા કાકા કે મને તાવી થા વગર હાલે નહીં, મારે તાવી તો થોડો મારવો જ પડે. અમારા ગીતા કાકા ને તાવી તો મીંડા મારવા. ને આપણે જીરાની વાત કરીએ ને, જીરું હાલો લ્યો તો હું તમને બતાવી દઉં વિડીયોમાં લાઈવ જ. હા જોજો બરાબર. આપણે ભાઈ કીધું હતું ને ભાઈ આખું એટલે આખું જ આવવું જોઈએ બરાબર. તો જીરું આપણું ખરેખર આપણે કાઢીએ છીએ ને તો આખું જ આવે છે. હા જુઓ એમાં કાંઈ એ સંસ્થાન સ્થાન જ નથી. જીરું ખરેખર A1 છે. 4.5 વીઘાનો વાવેતર હતું પણ થોડુંક અડધું બગડી ગયું હતું, અડધું સારું હતું. થોડોક ઉતારો ઓછો આવશે એ જો લાઈવ બતાડી દઈશ. જીરું ખરેખર આખું જ આવે, એમાં કંઈ ચિંતા જેવું છે નહીં. ટ્રેક્ટર આખું જો બળેરાટી બોલાવે છે. હા કટાઈ જ નહીં. ટ્રેક્ટર સ્લો લીવરમાં મસ્ત રીતનું હાલે અત્યારે હાલમાં. દિવસ એના ઘરે ઓયો ગયો છે. કાબુલી પીણાનું વાવેતર ને આમનું તો જો અત્યારે પરફોર્મન્સ આપણે ભાઈ કપારો આપે છે. પકીને એટલે પ્રકટ જ ઉડે. જીરાનું ક્યાંય પણ એક જ ઉડવાનું કંઈ કરતું છે નહીં. આમાં તો તમને કંઈ ધારો કે ના દેખાય વિડીયોમાં. જો અમે કોઈ પણ દાણો દેખાતો છે નહીં, કેમ કે આપણે ગમે ત્યારે ચાલુ કરીને ખેડૂત 2 વખત બતાડીને પછી જ ચાલુ કરીએ છીએ. તો ભાઈ જો આવી રીતના હાલશે ભપટ, આવી રીતના ઉઠશે, આવી રીતના ક્લિયર જીરું આવશે. આવી રીતના અત્યારે હાલમાં પરફોર્મન્સ આપણે બધું મળ્યા છે બરાબર. તો બહેનારીઓ આપણા વિડીયોમાં ચેનલ જોવો, આપણે ચેનલનો લોગો કમ્પ્લેટ લગાડેલો છે દેશી ફાર્મિંગ બરાબર. ને લોગાની વાત કરીએ તો આ યુટ્યુબનો લોગો ને એના હાટને આપણી ચેનલમાં મોબાઈલમાં તમે સર્ચ મારશો ને દેશી ફાર્મિંગ એટલે લાલ કલરની પાકડીવાળો પાફો ઊંધું જોયેલો હોય છે. એ લોગો તમે જોઈને તમે દેશી ફાર્મિંગને સબસ્ક્રાઈબ કરી લેજો, ને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો. અને ચેનલમાં ન હોય તો લાઇક કરી દેજો, 10 જણાને શેર કરી દેજો તમારા ગ્રુપમાં બરાબર. તો આવી રીતના આપણું જો અત્યારે કંઈક કામ છે આવી રીતનું આવેલું રહે છે. ધીમે ધીમે કાયમીની વાત કરીએ ને તો 8-10-12 કલાકો ભરીએ છીએ ડેલીની માટે આપણે. ને વારાની વાત કરીએ ને તો બુકિંગમાં હોય વારા. હા ભાઈ જબલાઈ નાખી દઈએ હો જો. હા ભલે લ્યો બહેનારીઓ. તો હાલો ભાઈ હવે જીરાનો ઢગલો થઈ ગયો પૂરો ને હવે કાંદરો કાઢવામાં અત્યારે આવ્યું છે. કાંદો કાઢી લે એટલે પછી દાબી મેળવી ઘરે. વાગવાની વાત કરીએ તો વાગી ગયા ઘણા. હા અને ગીતા કાકા હજામાં તાવી તો મેલતા નથી કે ભાઈ ફફડાથી બોલાવી દેવી જીરામાં. હા હા બાકી તો કે ઉડે તો જાય કે બાકી તો કે હે ને બાવરિયામાં ઘા, પણ બાવરિયામાં ઘા ના હોય, ઉડે તો હા તો હેઠે આવીને ઘા. હા ભાઈ જીરું 1 નંબર ઉતરી રહ્યું અત્યારે. એટલે બાજકા ભરીને કમ્પ્લીટ કરી લીધા અમારા ગીતા કાકાએ. આપણે એ કે ભાઈ તું કે વિડીયો બનાવી નાખ. મેં કીધું હાલો આપણે વિડીયો બનાવી નાખ. તો અંધારું થઈ ગયું એટલે અંધારામાં કાંઈ બહુ કાંઈ દેખાય નહીં. અત્યારે જો 2-4 તગારા રહ્યા, માણસો બેઠા મીંડા ઓરવા. કાંદરું ને જીરું આપણે 1 નંબર નીકળી ગયું છે આપણા ગીતા કાકાનું. હા હવે એમાં સંસ્થાને સ્થાન કંઈ છે નહીં. હા કંઈ ઘટે જ નહીં ભાઈ. તો બહેનારીઓ મળશું કાલ નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી વાડીમાં, નવા ખેડૂત સાથે મુલાકાત કાલે સવારે લેશું. તો કાલે આપણે ફરીને વિડીયો બનાવશું એટલે કાલ નવા બ્લોકમાં મળશું બરાબર. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.